નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો સરકાર તરફથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દરેક ખેડૂતને મળશે ₹5 લાખની લોન। ખેડૂત પાસે ફાર્મર આઈડી કાર્ડ ફરજિયાત હોવું જોઈએ। કેવી રીતે લોન મળશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કેવી રીતે એપ્લિકેશન કરવી, સંપૂર્ણ વિગત વિડીયોમાં તમને સમજાવવાનું છું। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું। ખેડૂત મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। આજે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો થોડી વાર માટે પરિસ્થિતિ વિચારવા જેવી થઈ જાય। તેથી સરકારનું કામ છે કે ખેડૂતને સહાય કરવાનું। કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ સહાય અને સુવિધાઓ આપવામાં આવતી હોય છે। આ સાથે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂતો ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને કાર્ડની લિમિટ વધારીને ₹5 લાખ કરવામાં આવી છે। પહેલા આ લિમિટ ₹3 લાખ હતી। કેન્દ્ર સરકાર તરફથી આપેલા આ ગિફ્ટથી ખેડૂતોને વધુ ₹2 લાખનો ફાયદો થશે। સાથે જ દેશના લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે। તમને વધુમાં જણાવી દઈએ કે ખેડૂત ક્રેડિટ કાર્ડ સાથે સેવિંગ એકાઉન્ટનો પણ લાભ મળે છે। આ કાર્ડ માટે એપ્લાય કરવાની પ્રોસેસ એકદમ સરળ છે અને 15 દિવસોમાં જ ખેડૂતોને આ કાર્ડ મળી જાય છે। તો ચાલો જાણીએ ખેડૂત ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની પ્રોસેસ શું છે। ખેડૂત ક્રેડિટ કાર્ડના માધ્યમે ખેડૂતોને 4% વ્યાજ દરે ₹3 લાખ સુધીની લોન મળી શકે છે। હવે લોન ₹5 લાખ સુધી મળશે। યોજના હેઠળ ખેડૂતોને સબસિડી પણ મળે છે, એટલે જો ખેડૂત સમયસર પર લોન ચૂકવે તો તેમને 3% સબસિડી મળે છે। ક્રેડિટ કાર્ડ લોન લેવા માટે તમારી પાસે ફાર્મર આઈડી કાર્ડ હોવું ફરજિયાત છે। ખેડૂત ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। સૌથી પહેલા પોતાની નજીકની બેંક શાખાનો સંપર્ક કરવાનો રહેશે। ખેડૂત ક્રેડિટ કાર્ડ માટે બેંક, પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રો સાથે મળીને કામ કરી રહ્યા છે। ખેડૂતોને 15 દિવસમાં કાર્ડ મળી જાય છે। બેંકમાં જઈને કોઈ બેંક કર્મચારી પાસે ખેડૂત ક્રેડિટ કાર્ડની ફોર્મ લેવાનું રહેશે। આમાં જરૂરી ડિટેલ્સ ભરીને જમા કરી દેવું। પોતાની પસંદગીની બેંકને વેબસાઇટ પર જવું। હોમ પેજ પર ખેડૂત ક્રેડિટ કાર્ડનું ઓપ્શન દેખાશે। અહીં એપ્લાય કર્યા બાદ તમને નવું પેજ દેખાશે। અહીં તમારે જરૂરી તમામ ડિટેલ્સ ભરવાની રહેશે। સબમિટ કર્યા બાદ તમારે એપ્લિકેશન રેફરન્સ નંબર મળશે। જો તમે આ કાર્ડ માટે યોગ્ય છો તો 5 દિવસમાં બેંક તમારી સાથે સંપર્ક કરશે। ખેડૂત મિત્રો, ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? પહેલું છે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ખેડૂતની જમીનના ડોક્યુમેન્ટ। આટલા ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડે છે। એટલી પ્રોસેસ તમે બેંકની પૂરી કરશો એટલે 5 લાખની લોન તમારા ખાતામાં તરત જ જમા થઈ જશે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।